દાહોદ જિલ્લામાં ચૂંટણીલક્ષી હિલચાલ તેજ કાળિયા ગ્રામ પંચાયતના અગ્રણી તુષારભાઈ મચ્છાર 50 થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. દાહોદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. આ ચૂંટણીલક્ષી હિલચાલના ભાગરૂપે કાળિયા ગ્રામ પંચાયત ક્ષેત્રના અગ્રણી તુષારભાઈ કાળુભાઈ મચ્છાર પોતાના 50 થી વધુ સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે સત્તાવાર રીતે વિરોધ પક્ષ કોંગ્રેસમાં જોડાયા છે. ચૂંટણી પૂર્વે થયેલી આ સામૂહિક પક્ષપલટાની ઘટનાથી દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની ગઈ છે. સ્થાનિક સ્તરે બહોળું જનસમર્થન ધરાવતા તુષારભાઈ મચ્છારનો રાજકીય નિર્ણય આગામી ચૂંટણીઓ માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. તેમના વિરોધ પક્ષમાં પ્રવેશથી સ્થાનિક રાજકારણમાં સમીકરણોમાં વ્યાપક ફેરફારો થવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. વિરોધ પક્ષમાં વિધિવત રીતે જોડાયા બાદ તુષારભાઈ અને તેમના સમર્થકોએ સંગઠનને પાયાના સ્તરેથી વધુ સુદૃઢ અને સક્રિય બનાવવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેનાથી પક્ષના સ્થાનિક નેતૃત્વમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મહત્વપૂર્ણ રાજકીય ફેરબદલને પગલે સ્થાનિક નાગરિકો અને રાજકીય વિશ્લેષકોમાં એવી ચર્ચા જાગી છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચેનો જંગ અત્યંત રસાકસીભર્યો બની રહેશે. ગ્રામ્ય સ્તરના મજબૂત આગેવાનોના જોડાણથી વિરોધ પક્ષના જનાધાર પર સકારાત્મક અસર પડવાની શક્યતાઓ છે. હવે જોવું એ રહ્યું કે આ બદલાયેલા રાજકીય સમીકરણો મતદાનના પરિણામો પર કેવો પ્રભાવ પાડે છે અને જનતા કયા પક્ષ પર પોતાનો વિશ્વાસ મૂકે છે.